નમસ્કાર, ન્યૂઝ રાઉન્ડઅપમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. ભારતીય ફાર્મા કંપની ઝાયડસ કેડિલાએ ગિલિયડ સાયન્સીસની એન્ટીવાયરલ ડ્રગ રેમડેસિવિરનું સૌથી સસ્તું જેનરિક સંસ્કરણ લોન્ચ કર્યું. અન્ય દવાઓની સરખામણીમાં આ દવા સસ્તી હોવાનો દાવો થઈ રહ્યો છે. ઝાયકોવ ડી નામની કોરોનાની રસીનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ કરી રહેલા ઝાયડસે હવે કોરોનાની દવા પણ લોન્ચ કરી. ન્યૂઝ એજન્સી રોયટર્સના દાવા પ્રમાણે ઝાયડસે આ દવાની કિંમત $37.44 પ્રતિ 100 મિલીગ્રામ એટલે કે $2,800 રાખી છે. દુનિયાના અનેક દેશોની હોસ્પિટલમાં કરાયેલા ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન તથ્ય સામે આવ્યું કે રેમડેસિવિર કોરોનાના લક્ષણની મર્યાદા 15 દિવસથી ઘટાડીને 11 દિવસ કરી શકે છે. આપણી ગુજરાતની જે ફાર્મા કંપની છે, ગુજરાત બેઝ કંપની છે કે ઝાયડસ કેડિલા હેલ્થકેર કે જેના સીએમડી શ્રી પંકજભાઈ પટેલ છે, એમણે આ દવા ત્રણેય કંપની કરતાં સસ્તી, એટલે કે ભારતમાં સૌથી સસ્તી, આમ તો દુનિયામાં સૌથી સસ્તી કહીશ તો પણ ચાલશે, એક ઇન્જેક્શન $2800 પ્રતિ ઇન્જેક્શનથી માર્કેટમાં મૂકી રહ્યા છે. જો કે નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ કોઈ કાયમી અને પ્રભાવી સારવાર નથી, પરંતુ અન્ય કોઈ પણ દવાની ગેરહાજરીમાં ડોક્ટર્સ ભારતમાં કોરોનાના દર્દીઓને આ દવા લખી આપે છે. પરિણામે ભારતમાં હાલ આ દવાની માંગ વધી ગઈ છે. અમેરિકાની કંપનીએ રેમડેસિવિર નામની દવા બનાવી હતી, જેમાં હવે ભારતની સિપ્લા, જુબિલિયન્ટ લાઇફ, હિટેરો ડ્રગ્સ અને માઇલોનને ભારતમાં આ દવા બનાવવાની અનુમતિ આપી દીધી છે. દેશમાં 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 66,999 નવા કેસ નોંધાયા, જ્યારે એક જ દિવસમાં 942 દર્દીના મોત થયા. દેશમાં કોરોના વાયરસ સંક્રમણનું કહેર કાબૂમાં આવવાનું નામ નથી લઈ રહ્યું. સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ ભારતમાં 24 કલાકમાં કોરોનાના નવા 66,999 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 942 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. ભારતમાં કુલ સંક્રમિતોની સંખ્યા 23,96,638 પર પહોંચી ગઈ છે. તો બીજી બાજુ દેશમાં કોરોનાના ટેસ્ટિંગમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના આંકડા મુજબ દેશમાં 12 ઓગસ્ટ સુધીમાં કુલ 2,68,45,688 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું. બુધવારે 24 કલાકમાં 8,30,391 કોરોના સેમ્પલના ટેસ્ટિંગ કરવામાં આવ્યા. ગુજરાતમાં 12મી ઓગસ્ટે કોરોના વાયરસના 1,152 નવા પોઝિટિવ કેસ નોંધાયા, જ્યારે 977 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસથી 18 દર્દીના મોત થયા. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો 74,390 પર પહોંચી ગયો છે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે સૌથી ચોંકાવનારી વાત એ છે કે મહંત નૃત્યગોપાલ દાસ મથુરામાં જન્માષ્ટમી કાર્યક્રમમાં સામેલ થયા હતા. કૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે મથુરા પહોંચેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસની તબિયત અચાનક ખરાબ થઈ છે. તેમને શરદી, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ગોપાલદાસમાં કોરોનાના લક્ષણ જોવા મળતા તેમની તપાસ કરાવવામાં આવી હતી, જેમાં તેઓ સંક્રમિત હોવાનું સામે આવ્યું, જેની જાણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને થતા તેમણે મથુરાના ડીએમ અને મેદાંતા હોસ્પિટલના ડોક્ટરને મેડિકલ સુવિધા પૂરી પાડવાનો નિર્દેશ કર્યો છે. દર વર્ષની જેમ મહંત નૃત્યગોપાલ દાસ જન્માષ્ટમીના પ્રસંગે મથુરા પહોંચ્યા, જ્યાં તેમની તબિયત અચાનક બગડી. તેમને તાવ અને શ્વાસ લેવામાં તકલીફ પડી. તાત્કાલિક ડોક્ટરોને બોલાવવામાં આવ્યા. તબિયત બગડ્યા બાદ મથુરાના ડીએમ સહિત આગ્રાના સીએમઓ અને અન્ય ડોક્ટર સારવાર માટે સીતારામ આશ્રમ પહોંચ્યા. સાથે જ કોવિડ-19ની ટીમ પણ આશ્રમ પહોંચી હતી. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ફોન પર તેમના ખબર અંતર પૂછ્યા હતા. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને શ્રી કૃષ્ણ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસ મંગળવારે સાંજે મથુરા પહોંચ્યા. તેઓ પોતાની સાથે સરયુ નદીનું પાવન જળ લઈને આવ્યા હતા. આ વખતે કૃષ્ણ જન્મસ્થાન પર કાન્હા પર 3 નદીઓના જળથી અભિષેક કરવામાં આવ્યો હતો. સુશાંતનું મોત હત્યા હતી કે આત્મહત્યા તે અંગે કોકડું હજુ ગૂંચવાયેલું છે. એવામાં હવે સુશાંતની એક ડાયરી મળી આવી છે, જે ડાયરીના 11 પાનામાંથી સુશાંતની જિંદગીના અનેક રાઝ સામે આવ્યા છે. સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા વિશે હજુ કોઈ ઠોસ સબૂત મળ્યા નથી, ત્યારે સુશાંતસિંહ રાજપૂતની એક ડાયરીના 11 પાના સામે આવ્યા છે. ડાયરીના આ પાનાને જોતા એવું લાગે છે કે સુશાંતે આગામી સમય માટે એક લાંબી યોજના તૈયાર કરી હતી. આ પાનામાં સુશાંતે વર્ષ 2020માં કયા કયા કાર્યો કરવાના છે તે લખ્યા હતા. એક પાના પર લખ્યું હતું કે હું ઈચ્છું છું કે લોકો મને સમજે. આ પાનામાં સુશાંતે તેની બહેન પ્રિયંકાનું નામ પણ લખ્યું છે. ડાયરીના પાના જોતા લાગી રહ્યું છે કે જો સુશાંત તેની જિંદગી વિશે આટલું પ્લાનિંગ કરતો હોય તો આત્મહત્યા કેવી રીતે કરી શકે. સુશાંતે ડાયરીના પાનામાં પોતાની ફિલ્મોની સ્ક્રિપ્ટ, બોલિવૂડ, હોલિવૂડ તથા કંપની અંગે પણ કેટલીક માહિતી લખી છે.
સીનને કેવી રીતે પ્રભાવશાળી બનાવી શકાય તે માટે કયા એક્સપેરિમેન્ટ તથા પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ તેમજ સુશાંત આ તમામ પર કેવી રીતે તૈયારી કરશે આ તમામ બાબત તેણે આ ડાયરીમાં લખી છે. આ અગાઉ સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તીના વકીલે સોશિયલ મીડિયામાં ડાયરીનું એક પાનું વાયરલ કર્યું હતું, જેમાં સુશાંત દ્વારા રિયાના પરિવારની પ્રશંસા કરવામાં આવી હતી. સુશાંત આત્મહત્યા કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરાઈ રહી છે, જેમાં રાજનીતિએ મોટું સ્વરૂપ લઈ લીધું હોય તેવું દેખાઈ રહ્યું છે. અભિનેતા સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં સીબીઆઈ તપાસની માંગ તેજ થઈ છે. સુશાંતની બહેને સીબીઆઈ તપાસ માટે મુહિમ શરૂ કરી છે, જેને લઈને હવે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. ભાજપ અને શિવસેના આમને સામને આવી ગયા છે અને એકબીજા પર રાજકીય બાણ ચલાવી રહ્યા છે. શિવસેનાના નેતા સંજય રાઉતના નિવેદન પર સકંજો કસતા ભાજપના નેતા શાહનવાઝ હુસેને કહ્યું, સંજય રાઉતજી, ન્યાય અપાવવામાં તમે ઘણું મોડું કરી નાખ્યું અને હવે તમે કહી રહ્યા છો કે સુશાંતસિંહ રાજપૂતનો પરિવાર શાંત રહે તો શું ન્યાય મળશે? હવે તમે શાંત રહો, न्याय सीबीआई करशे. आपकी मुंबई पुलिस को अगर न्याय देना होता तो बहुत देर कर दी हजूर न्याय देते देते. अगर बिहार पुलिस, बिहार की सरकार, सुशांत सिंह राजपूत का परिवार, 12 करोड़ बिहारी और पूरे देश के अंदर सुशांत सिंह राजपूत के पूरे दुनिया में समर्थक अगर इस मुद्दे पर शांत रहते तो अभी तक मुंबई पुलिस तो लिपापोती कर चुकी थी. इसलिए अब होगा न्याय. બીજી બાજુ એનસીપી પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે સુશાંતની આત્મહત્યા મામલે ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે સીબીઆઈ તપાસનો કોઈ વિરોધ નથી, પરંતુ મુંબઈ પોલીસ પર અમને પૂરતો ભરોસો છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે કે કોઈએ આત્મહત્યા કરી લીધી, પરંતુ દેશમાં ખેડૂતો પણ આત્મહત્યા કરી રહ્યા છે, તેની કોઈ વાત નથી કરી રહ્યા. શરદ પવારના આ નિવેદનથી સુશાંતના ફેન્સમાં રોષ ફેલાયો છે. લોકોએ ટ્વીટ કરી શરદ પવારને ખરી ખોટી પણ સંભળાવી. શરદ પવાર પહેલા એનસીપી નેતાએ ટ્વીટ કરી મીડિયા પર સવાલો ઊભા કર્યા છે. એનસીપી નેતા માજિદ મેમણે ટ્વીટ કરીને લખ્યું કે પ્રધાનમંત્રી અને અમેરિકન રાષ્ટ્રપતિ કરતાં પણ હવે વધુ મીડિયા સુશાંતને મહત્વ આપી રહ્યું છે. સુશાંત પોતાના જીવનકાળ દરમિયાન એટલો પ્રખ્યાત નહોતો જેટલો તે મોત બાદ પ્રખ્યાત થયો છે. સુશાંતનો પરિવાર પણ સીબીઆઈ તપાસ માટે આજીજી કરી રહ્યો છે. સુશાંતની બહેન શ્વેતાએ એક વિડીયો પોસ્ટ કર્યો, જેમાં તેણે ભાવુક થઈ અપીલ કરી છે કે ન્યાય માટે સીબીઆઈ તપાસ જરૂરી છે. तहे दिल से आप सबसे रिक्वेस्ट है कि हम एकजुट होकर सीबीआई इंक्वायरी की मांग करें, क्योंकि हमें सच जानने का हक है. थैंक यू. सीबीआई फॉर एसएसआर प्लीज. સુશાંતની આત્મહત્યાને 2 મહિના થઈ ચૂક્યા છે, પરંતુ તેમ છતાં કોઈ તથ્ય બહાર આવ્યા નથી. આ આત્મહત્યા છે કે હત્યા? કોંગ્રેસમાં બળવાખોરી બાદ સચિન પાયલોટે પહેલીવાર અશોક ગેહલોત સાથે મુલાકાત કરી. પાયલોટ ગેહલોતના ઘરે ગયા અને બંને નેતાઓએ 34 દિવસ બાદ ફરી હાથ મિલાવ્યા. રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે બળવો કર્યા બાદ પહેલીવાર મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ હાથ મિલાવ્યો અને હાસ્ય રેલાવ્યો. આ પહેલા બંને નેતાઓ 20 જૂને મળ્યા હતા. 3 દિવસ પહેલા જ પાયલટનું કોંગ્રેસ સાથે સમાધાન થયું હતું અને મંગળવારે તેઓ અને તેમના 18 ધારાસભ્યો વાડાબંધીમાંથી નીકળીને જયપુર પરત આવ્યા છે. ગેહલોતના ઘરે કોંગ્રેસના ધારાસભ્યોના પક્ષની બેઠક યોજાઈ હતી, જેમાં શુક્રવારથી શરૂ થઈ રહેલા વિધાનસભા સત્રની સ્ટ્રેટેજી પર ચર્ચા કરવામાં આવી. Bad politics. Therefore, tomorrow in Vidhan Sabha, Congress party will stand unitedly and will fight out. Thank you very much. આ દરમિયાન મુખ્યમંત્રી અશોક ગેહલોતે ફરીથી કહ્યું છે કે અમે ફરગેટ એન્ડ ફરગીવ અને ડેમોક્રેસીને બચાવવાની લડાઈમાં જોડાયા છીએ. છેલ્લા 1 મહિનાની અંદર કોંગ્રેસમાં જે પણ ખેંચતાણ થઈ છે તેને દેશના હિતમાં, રાજ્યના હિતમાં, રાજ્યમાં રહેતા લોકોના હિતમાં અને લોકશાહીના હિતમાં ભૂલવી જોઈએ. સચિન પાયલટ ફરીથી કોંગ્રેસમાં પરત ફર્યા બાદ તેમના ગ્રુપના ધારાસભ્યોને પણ રાહત મળવાની શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસે પાયલટ ગ્રુપના ભવરલાલ શર્મા અને વિશ્વેન્દ્રસિંહનું સસ્પેન્શન પરત લીધું છે. હોર્સ ટ્રેડિંગમાં સામેલ થવાના આરોપને પગલે બંનેને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ભારતમાં ટેક્સ સિસ્ટમમાં નવા અધ્યાયની શરૂઆત થઈ છે. પીએમ મોદીએ ટેક્સ પેયર્સને કોઈ મુશ્કેલી ન પહોંચે તેનું ધ્યાન રાખી ફેસલેસ એસેસમેન્ટ અને ટેક્સ પેયર ચાર્ટર જેવા સુધારા આજથી લાગુ કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરદાતાઓ માટે એક જાહેરાત કરી છે. દેશના પ્રામાણિક કરદાતાઓ માટે નવું પ્લેટફોર્મ ટ્રાન્સપરન્ટ ટેક્સેશન ઓનરિંગ ધ ઓનેસ્ટ લોન્ચ કર્યું છે. કરદાતાઓ માટે ખાસ ફેસલેસ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી, એટલે કે હવે કરદાતાઓને આયકર વિભાગની ઓફિસના ધક્કા નહીં ખાવા પડે. એટલું જ નહીં, કોઈ અધિકારી કરદાતાને પરેશાન નહીં કરી શકે.
ફેસલેસ એસેસમેન્ટ અપીલ અને ટેક્સ પેયર્સ ચાર્ટર જેવા મોટા રિફોર્મ કરવાનો નિર્ણય કર્યો છે. ફેસલેસ એસેસમેન્ટ અને ટેક્સ પેયર ચાર્ટર આજથી લાગુ થઈ ગયા છે, જ્યારે ફેસલેસ અપીલ 25 સપ્ટેમ્બર એટલે કે દીનદયાળ ઉપાધ્યાયના જન્મદિવસથી દેશભરમાં લાગુ થઈ જશે. फेसलेस असेसमेंट और टैक्स पेयर चार्टर आज से ही लागू हो गए, जबकि फेसलेस अपील की सुविधा 25 सितंबर यानी दीनदयाल उपाध्याय जी के जन्मदिन से पूरे देश भर में नागरिकों के लिए उपलब्ध हो जाए. નાણામંત્રી નિર્મલા સીતારમણે ગત બજેટમાં ટેક્સ પેયર્સ ચાર્ટર લાવવાની વાત કરી હતી. ગત સપ્તાહે પણ તેમણે આ ચાર્ટરને ઝડપથી લાગુ કરવાના સંકેત આપ્યા હતા. મંત્રાલયે જણાવ્યું છે કે આવકવેરા વિભાગના કામકાજમાં પારદર્શિતા લાવવા માટે સીબીડીટીએ ઘણા પગલાં લીધા છે. એટલું જ નહીં, પીએમ મોદીએ લોકોને ટેક્સ ભરવા માટે અપીલ કરી. 130 करोड़ के देश में ये बहुत कम है, बहुत कम है. इतने बड़े देश में सिर्फ 130 करोड़ में से 1.5 करोड़ साथी ही इनकम टैक्स जमा करते हैं. 130 करोड़ में 1.5 करोड़. मैं आज देशवासियों से भी आग्रह करूंगा, जो सक्षम है उनको भी आग्रह करूंगा, भिन्न भिन्न करके व्यापार उद्योग के संगठन चलाते हैं उनको भी आग्रह करूंगा. इस पर हम सबको चिंतन करने की जरूरत है. देश को आत्मचिंतन करना होगा. કરદાતાઓ માટે લેવાયેલા નિર્ણયને પીએમ મોદીએ ટેક્સ પેયર્સને ખૂબ જ શુભેચ્છા પાઠવી અને ઇન્કમટેક્સ વિભાગના અધિકારી કર્મચારીઓને શુભકામના પાઠવી. અમેરિકામાં સેવાઓ પર અસર પડતા આખરે ટ્રમ્પ સરકારે H-1B વિઝા ધારકોને ફરીથી દેશમાં પ્રવેશ આપવાની છૂટ આપી. કર્મચારીઓના બાળકો અને પત્નીને પણ વિઝા આપવા અમેરિકા તૈયાર છે. અમેરિકાએ કોરોનાને કારણે જૂન મહિનામાં H-1B વિઝા રદ કર્યા હતા, જેની અસર 5,83,420 H-1B વિઝા ધારકો પર થઈ. અનેક H-1B વિઝા ધારકો અમેરિકા છોડી ચૂક્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા પરના પ્રતિબંધમાં કેટલીક છૂટ આપી છે. હવે વિઝા હેઠળના લોકો આગામી પ્રતિબંધ પહેલા તેમની જૂની નોકરી અથવા જૂની કંપનીમાં પાછા આવી શકે છે. અમેરિકી વિદેશ મંત્રાલયે જાહેર કરેલી એડવાઇઝરી પ્રમાણે ટેકનિકલ સ્પેશિયલિસ્ટ, સિનિયર લેવલ મેનેજર અને આવશ્યક સેવાઓને લીધે અસરગ્રસ્ત લોકોને અમેરિકા આવવાની મંજૂરી આપવામાં આવી છે. આમાં આરોગ્ય સેવાઓથી સંબંધિત લોકો, સંશોધનકારો પણ સામેલ છે. અમેરિકાની આર્થિક સ્થિતિ કથળી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે કેટલીક સેવાઓ ખોરવાઈ રહી છે. H-1B વિઝા ધારકોમાં ભારતીયોની સંખ્યા પણ વિશાળ છે. અગાઉ જૂનમાં જ્યારે ટ્રમ્પે આ નિર્ણય કર્યો ત્યારે અનેક આઈટી કંપનીઓએ તેનો વિરોધ કર્યો હતો. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ પણ આ નિર્ણયની ટીકા કરી હતી. જોકે આખરે ટ્રમ્પને પોતાની ભૂલ સમજાઈ છે અને થૂકેલું ચાટવું પડ્યું. દિલ્હી મુંબઈમાં ધોધમાર વરસાદ વચ્ચે હવામાન વિભાગે ફરી વરસાદની આગાહી કરી. હજુ પણ આગામી 2 દિવસમાં દિલ્હી મુંબઈ પર મંડરાયેલો છે વરસાદી ખતરો. દેશની રાજધાની નવી દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં મંગળવારે અને બુધવારે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. ત્યારે હવે ફરી એકવાર હવામાન વિભાગે મુંબઈ અને દિલ્હીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દિલ્હી, ગ્રેટર નોઈડા, રોહતક, ગુરુગ્રામ, ગાઝિયાબાદ, ફરીદાબાદ, પલવલ, પાનીપત અને કરનાલ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. એક તરફ લોકોને ગરમીથી રાહત મળી છે, તો બીજી તરફ દિલ્હીના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેનો ભોગ આમ જનતા બની રહી છે. દિલ્હીમાં સતત 2 દિવસથી પડી રહેલા વરસાદથી રસ્તાઓ પર તળાવ જેવા દ્રશ્યો જોવા મળ્યા, જેના કારણે દિલ્હીના રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો લાગી. नगर निगम आम आदमी पार्टी के पास होता, यदि आम आदमी पार्टी की सरकार नगर निगम में होती तो दिल्ली की ये हालत ना होती. भारतीय जनता पार्टी ने दिल्ली की हालत को बद से बदतर करने में कोई कमी नहीं छोड़ी. 98% नाले, नालियों और ड्रेन्स की मालिक नगर निगम में शासित भारतीय जनता पार्टी को मैं ये कहना चाहता हूँ कि अपनी तुगलकी नींद से जागो और जनता के लिए काम करो. દિલ્હીના અનેક વિસ્તાર પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. ટ્રાફિક જામ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. मोती नगर से होता हुआ आ रहा हूँ और इतना ट्रैफिक वगैरह है मोती नगर में बहुत ज़्यादा ही. ढोला कुआं से नारायणा होता हुआ ढोला कुआं की तरफ से इतना पानी का रश है कि इतना जाम लगा पड़ा है. लोग वक्त परेशान हो रहे हैं, गाड़ियाँ बंद हो रही हैं. इसके लिए सरकार कुछ भी नहीं कर रही है. यार ये तो हर साल वाली बात है. पिछले कई सालों से यही हो रहा है और अब भी यही होता आ रहा है. कुछ इम्प्रूवमेंट नहीं है. जैसे पहले हाल थे वैसे ही अभी हाल है. बिल्कुल इम्प्रूवमेंट नहीं है.
તો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં 16 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી. ગુરુવારે ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી અને તેની આસપાસ લો પ્રેશર બનતા ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. 16 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. પંચમહાલ, વલસાડ, નવસારી, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં બુધવારે સારો વરસાદ પડ્યો છે. આગળ વધુ રાષ્ટ્રીય સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. આગળ વાત રાજ્યના સમાચારોની. શ્રાવણ મહિનામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદથી સર્વત્ર જળબંબાકાર છે. શ્રાવણ માસમાં શ્રીકાર વર્ષા. રાજ્યમાં મન મૂકીને વરસી રહ્યા છે મેઘરાજા. ધોધમાર વરસાદથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તરબોળ છે. ગુરુવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, દ્વારકા, રાજકોટ, બોટાદ જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તેમાં પણ સુરત અને સુરેન્દ્રનગરમાં તો આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. સુરેન્દ્રનગરના લખતરમાં 7.25 ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. લખતરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે, તો પાટડીના જેજરીમાં સવારથી એક ધારો વરસાદ પડી રહ્યો છે. સવલાણા, મોઢવાણા સહિતના ગામોમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાની નદીઓ બે કાંઠે વહી રહી છે. આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘો મન મૂકીને વરસી રહ્યો છે. સુરતમાં 5 ઇંચથી વધુ વરસાદ પડતા નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. વરસાદના કારણે બારડોલી કડોદ હાઈવે પર પાણી ફરી વળતા વાહન ચાલકો માટે બંધ કરાયો છે. નવસારી જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. કાવેરી, પૂર્ણા અને અંબિકા નદીની સપાટી વધતા ગણદેવીના 28 જેટલા ગામોને એલર્ટ કરી દેવાયા છે. તાપી જિલ્લામાં પણ સવારથી વરસાદ પડી રહ્યો છે. સોનગઢમાં ગાજવીજ સાથે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. મીંઢોળા નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો, તો ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો છે. ચીખલી ગામનો ચેક ડેમ પણ સંપૂર્ણ ભરાઈ ગયો છે. સૌરાષ્ટ્રમાં પણ સવારથી જ વરસાદ છે. અમરેલીના લાઠી, કેરિયા, દુધાળા સહિતના ગામોમાં વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ છે. તો ભાવનગર પંથકમાં પણ છેલ્લા 24 કલાકથી મેઘરાજા ધીમી ધારે વરસી રહ્યા છે. બોટાદમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ પડતા ભાવનગર રોડ પર પાણી ભરાઈ ગયા. ગઢડામાં ગાજવીજ સાથે વરસાદ પડતા ઘેલો અને પીપળી ગામે સીતાપરી નદીમાં ઘોડાપૂર આવ્યું. રાજકોટ જિલ્લામાં પણ સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે ગોંડલનું બોરકોટડા ગામ સંપર્ક વિહોણું થયું છે. જામકંડોરણા પંથકમાં સતત 2 દિવસથી વરસાદ પડતા ફોફર ડેમની સપાટી 29 ફૂટ સુધી પહોંચી ગઈ છે. વીરપુર પંથકમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. દ્વારકાના જામખંભાળિયા ભાણવડમાં ભારે વરસાદ પડતા નદીઓ બે કાંઠે વહી રહી છે. તો કચ્છમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. પંચમહાલમાં આવેલા યાત્રાધામ પાવાગઢમાં વરસાદી માહોલ છે. ભારે વરસાદને લઈને પગથિયાઓ ઉપર પાણી વહેતા થયા. છાશિયા, દુધિયા અને તેલિયા તળાવોમાં નવા નીર આવ્યા. અમદાવાદ, બનાસકાંઠા, પાટણમાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે. રાજ્યભરમાં ભારે વરસાદને પગલે 205 જળાશયમાં પાણીની આવક થઈ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાત. તો ન્યૂઝ રાઉન્ડઅપમાં અત્યારે આટલું જ. રજા આપશો. નમસ્કાર.